જય માતાજી. આ આપણું કાપડ છે, તો આ આપણું કાપડ છે તેને આપણે ડબલ ફોલ્ડ કરી લીધેલું છે અને એની લંબાઈ 21.5 ઇંચ છે અને કમરનો ભાગ છે આપણે 7.5 ઇંચે રાખવાનો છે અને નીચેથી આપણે જેટલી પણ લંબાઈ આવે છે તેની આપણે આમ ક્રોસમાં આપણે લાઇનિંગ કરી દેવાની છે અને આપણે જે ઘેરનો ભાગ છે તેનો 15 ઇંચ છે. આ 4 વર્ગ છે અને આટલું વધારાનું કાપડ છે. તો હવે એને આપણે વાટાથી અસ્તર છે તેની લંબાઈ આપણે 19 ઇંચ રાખી છે પણ મેં એને વાળી દીધી છે. 4 આપણે વાળી દીધી છે અને જેટલો આપણે ચણિયાચોળીનો પૂર આવે છે એટલો પણ દૂર નથી આપણે રાખવાનો હોતો. ખાલી આપણે જે નેફાનો ભાગ છે તે જ તે આપણે રાખવાનો હોય છે એ સાઈઝનો. તો આવી રીતે મેં આની અંદર આ સિલાઈ વાળી લીધી છે અને એક સાઈડથી આપણે જોઈન્ટ કરી લીધી છે. અને જે આપણું આ જે ભાગ હતો ચણિયાચોળીનો જે આપણે કટિંગ કર્યો હતો તેને આપણે નીચે આવી રીતનો મેં અલગ ટાઈપનો પટ્ટો હતો તેને આપણે જોઈન્ટ કરી લીધો છે આવી રીતે. આ ટાઈપનો પટ્ટો જોઈન્ટ કર્યા બાદ આપણે ચણિયાચોળી એક સાઈડથી ફિટ કરી લીધી છે અને નીચેની આ કોર આપણે વાળી દીધી છે. તો આવી રીતે મેં અસ્તરમાં પણ કરી લીધેલું છે અને આ આપણું અસ્તર છે. તો હવે અસ્તરમાં આપણે આ ટાઈપથી આવી રીતે જોઈન્ટ કરી લેવાનું છે અંદરથી. તો અંદરથી આપણે આ અસ્તર જોઈન્ટ કરી લઈએ. આવી રીતે જોઈન્ટ કરી લીધું છે. હવે આપણે નેફાનો ભાગ કાઢવાનો છે. તો નેફાનો ભાગ આપણે સહેલી રીતે કાઢીશું. આ મારો નેફો છે 2.5 ઇંચનો છે. તો આવી રીતે આપણે આવી રીતે સેજ વધારે રાખવાનું છે આપણે, કેમ કે આપણે એની સેજ વાળવાનું પણ છે એટલે આપણે એટલો આપણો નેફો થશે. અને આ આપણે ઉપરની સાઈડ આવશે જે વર્કવાળો છે ને ત્યારથી આપણે ફ્રેમ જે અસ્તર છે તેનો આપણે આ નેફો પણ કટિંગ કરી લીધેલો છે. તો પહેલાં આપણે આને ઊંધી રાખી પહેલાં આપણે આને સિલાઈ મારી દઈશું. એનો ભાગ છે તેને આવી રીતે પહેલાં તો આપણે આને આવી રીતે આમ કરી અને અહીંયા સિલાઈ મારી લેવાની છે. પછી આપણે અહીં જોઈન્ટ કરવાનું છે. ઠેઠ સુધી આપણે આ બે સાઈડથી પહેલાં તો જોઈન્ટ કરી લેવાનું છે, ઠેઠ સુધી પછી મૂકી દેવાના છે અને એ કર્યા બાદ પછી આપણે આ નેફાને આવી રીતે અને અહીંયા આપણે સિલાઈ મારી દીધી છે એટલે સીધું આપણે અહીંયા સિલાઈ મારવાની રહેશે. તો આવી રીતે આપણે આ નેફો જોઈન્ટ કરી દેવાનું. જોઈ શકો છો કે આપણો નેફો છે તેને જોઈન્ટ કરી લીધો છે અને આ સાઈડથી આપણે ખૂટીની રીતે આપણે કાપડ રાખ્યું છે અને આ સાઈડથી આપણે આવી રીતે. તો હવે આપણે આને જોઈન્ટ કરવા માટે આપણે પહેલાં તો અલગ અલગ જોઈન્ટ કરવાનું છે અસ્તરને અને આ જે ચણિયાચોળીનો જે ભાગ છે એ પહેલાં આપણે આ જે ભાગ છે તેને અહીંયા સુધી આપણે સિલાઈ મારી લેવાની છે. જ્યાં અહીંયા સિલાઈ આવે છે આ સુધી સિલાઈ આવ્યા બાદ પછી આપણે આ જે અસ્તર છે તેને અહીંથી તે આપણે આ વિચારી લેવાનું છે અને જેટલો પછી આપણે અહીંથી નીચે રાખવો અહીંયા સુધી આપણે સિલાઈ મારી લેવાનું છે. તો આવી રીતે આપણે એને જોઈન્ટ કરી દેવાના છે. તો આવી રીતે આપણે બંને અલગ અલગ જોઈન્ટ કરી લીધી છે. અહીંથી પણ આપણે જોઈન્ટ કરી લીધી છે. તો હવે આપણે ચત્તું કરીને જોઈએ કે ચણિયાચોળી લાગે છે. અને ખૂબ સહેલી રીતે ખૂબ સહેલાઈથી અને બંધ ફટાફટ અને આપણે આવી રીતે અલગ અલગ કાપડ હોય તો આપણે ગોળામાં કટિંગ નાખ્યું છે. તો આવી રીતે પણ નાની છોકરીઓના ચણિયાચોળી આપણે બનાવી શકીએ છીએ અને આનો પટ્ટો પણ અલગથી આપણે મૂકેલો છે. આ ટાઈપથી આપણે ચાલી જોઈએ.
તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.